This conference will now be recorded. હેલો સર સર બધાને અવાજ આવે છે મારો ભાઈ? સર અવાજ આવે છે? હા સર આવે છે ને બધા? વેરી ગુડ. તો સર ઓલો તમને આવે છે અમારો? ક્વેશ્ચન નંબર 8 માં જે લખવાનું હતું એ બધાએ લખી લીધું છે ને ભાઈ? સર વોઇસ આવે હા છે? સર લખાઈ ગયો છે. હજી નથી ચેટમાં લખતો સાંભળો અને ફોન નથી ઉપાડતા. હેલો સર, હાલો. અમારો વોઇસ આવે છે? હેલો હા, હેલો આવ્યો. સર સર ઝૂમ હા, માં સર. લઈ સર સંભળાય છે તમને અમારો અવાજ? સંભળાય છે. સર હવે સંભળાતું હોય તો રોહન ને કયો ને સોંગ ગાઈ લે. ના જાનવી, અત્યારે ક્વેશ્ચન પૂરો કરવાનો છે. ઘણો આ વચ્ચે 5-7 મિનિટ કાલે કેમ કરશું હવે? પણ બર્થડે આજે છે. આજે હવે પછી ક્વેશ્ચન નહીં પૂરો થાય. આવલો ક્વેશ્ચન નંબર 8 જે મેં લખાવ્યો છે ને જે પહેલા રોહન, બકા કાલ આજનો દિવસ તારે પોસ્ટપોન કરવું પડે. ઓકે, રોહન ચાલ. રોહને આમે ના પાડી છે. બધું કાલે ડિસ્કસ કરશું. હવે રોહને ગાવું કે નથી ગાવું એ બધું. બધાના લેક્ચરમાં ગાઈ લીધું તો પછી રહેવા દે, કાઈ વાત નહીં. બકા નહીં તારા ઉપર એવો ત્રાસ ગુજારો. જલસા બસ. કાલે નહીં ગાતો તું, કાઈ વાત. ઓકે, કાઈ વાત મોજ. ઓકે બાળકો, તો બધા હવે સૌથી પહેલા તો આપણે સેલ્સ ની આપણી જનરલ એન્ટ્રી કરવાની થાય. સેલ્સ ની એન્ટ્રી તમે મને કીધું કે સેલ્સ આપણે ક્રેડિટ કરવાનું અને ડેટર્સ ડેબિટ કરવાના 452 લાખ રૂપિયા થી આવશે. તો આ કેસમાં સેલ્સ અને ડેટર્સ માંથી ક્યુ અકાઉન્ટ આપણું જે છે એ ફોરેન કરન્સીમાં હશે ભાઈ? ડેટર્સ. તો કે મારા ડેટર્સ નું અકાઉન્ટ. સેકન્ડ એન્ટ્રી મારે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે મેં કર્યો છે એની થશે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ મારે ડોલર ખરીદવા માટે કરવો પડે કે ડોલર વેચવા માટે. વેચવા માટે કરું. કારણ કે ડેટર્સ અને ડોલર મળશે જે મારે વેચવા જવા પડશે. તો રિસીવેબલ અને પેયેબલ માંથી ક્યુ અકાઉન્ટ ફોરેન કરન્સીમાં હશે? પેયેબલ નું અકાઉન્ટ. તો પેયેબલ નું અકાઉન્ટ જો ફોરેન કરન્સીમાં હોય તો ઈ કયા રેટ થી રેકોર્ડ થશે? ફોરવર્ડ રેટ થી. ક્યાં ફોરવર્ડ રેટ થી તો વેચવાનો રેટ આવે જેના સામે રૂપિયા હજી કરતા હંમેશા એને લાગુ પડે જે રૂપિયામાં અકાઉન્ટ હોય, કારણ કે એટલા રૂપિયા મળશે ઈ રેટ થી. તો રિસીવેબલ અકાઉન્ટ જે રૂપિયામાં છે ઈ ફોરવર્ડ રેટ થી આવે, બરાબર. પેયેબલ અકાઉન્ટ સ્પોટ રેટ થી આવે જે છે 452 નું. નહીં તો એવી રીતે બુદ્ધિ નો ચાલતી હોય તો બુદ્ધિ રીતે ચલાવવાની કે મારા ડેટર્સ ને પ્રોટેક્ટ કરવા માટે મેં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો છે. તો જો ડેટર્સ અસેટ હોય અને પેયેબલ મારી લાયબિલિટી હોય તો ડેટર જે રૂપિયાથી એન્ટર થયા છે ને ઈ જ રૂપિયાથી મારું પેયેબલ નું અકાઉન્ટ પણ થાય. જો મારો કોન્ટ્રાક્ટ સેમ ડેટે જ મેં કર્યો હોય જે ડેટે મેં સેલ્સ કર્યું છે એ, તો અહીંયા ઓબ્વિયસલી ઈ જ ડેટે જે દિવસે સેલ્સ કર્યું છે
ઈ જ દિવસે હું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એ કરી રહ્યો છું, તો હું જનરલ એન્ટ્રી શું કરીશ તો કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ જે રૂપીઝ માં છે એ ડેબિટ થશે 455 lakhs થી, એટલે 45.5 નો રેટ જે છે એ ચાલે છે, તો 455 lakhs થી ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ આવે 452 lakhs થી જે ડોલર માં છે, અને ટુ ડેફર્ડ ડિસ્કાઉન્ટ આવે 3 lakh રૂપીસ. આ એન્ટ્રી ના અંદર મારું પેયેબલ અકાઉન્ટ અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ની મારે છૂક ગાડી બનાવવી પડે. એટલે જે રીતે મેં પ્રીવિયસ ક્વેશ્ચન માં કર્યું હતું ને એવું મારે આ ક્વેશ્ચન માં પહેલા તો કરવું પડે કે સૌથી પહેલા હું ડેટર્સ લખીશ, ડેટર્સ ની નીચે છૂક ગાડી બનાવીશ 1/2/2017 એરો કરીને લખીશ 42.5, પછી એના નીચે લખીશ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ, એની છૂક ગાડી બનાવીશ 1/2/2017 એરો કરીને નીચે લખીશ 45.2 સોરી, અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ કરીશ, અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ 3 લાખ રૂપિયાની થશે. એટલે જો અહીંયા જે મેં કર્યું છે ને એવું થાય. આ ડેટર્સ નું અકાઉન્ટ 1/2/2017 45.2 એક છૂક ગાડી આ બનાવવાની, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 3 લાખ રૂપીસ થી ઓપન થશે 1/2/2017 3 લાખ રૂપીસ લખવાના ડિસ્કાઉન્ટ તરીકે, બરાબર, અને લખવાનું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ બરાબર 1/2/2017 બરાબર, અને એની છૂક ગાડી ચાલુ કરવાની 45.2 બહુ કટ થાય છે. જે મેં અહીંયા નીચે બતાવ્યું છે. પાછો કરતા હો સર સંભળાણું નહીં. હા સર, તમે આવે છે આજે voice? બહુ કટ થયું નહીં, સમજાણું નહીં, હવે આવે છે. હવે આવ્યો, પહેલા તો હવે આવ્યો, હવે આવ્યો, હા સર, આવ્યો voice હવે, કટ થાય સર. હવે આવ્યો, આવ્યો સર. આવ્યો અવાજ, ઓકે, કોઈ વાંધો, પહેલા તો અવાજ આવ્યો કે નહીં પેલા ઈ, હા સ્ક્રીન પછી આવી શું ગઈ, પ્રોબ્લેમ હા. બધી વાત થશે. હા સર, હવે અવાજ આવે છે કે આવ્યો. નથી? હા સર, હવે આવ્યો. હા હવે આવ્યો સર. ઘણું બસ બસ બસ. તો સૌથી પહેલા ડેટર્સ ની છૂક ગાડી બનાવવી પડે 1/2/2017 45.2, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ની છૂક ગાડી બનાવવી પડે 1/2/2017 45.2 એરો કરીને, અને ડિસ્કાઉન્ટ ની છૂક ગાડી બને 1 February 2017 નીચે એરો કરીને 3 લાખ રૂપીસ. બધાને સમજાણું આ વસ્તુ? હા સર. તો છૂક ગાડી આ લખાઈ જાય એટલે મને કેજો બાળકો. લખાઈ ગયું? અવાજ આવે છે ને મારો? હા આવે છે સર. યસ. 3 છૂક ગાડી બનાવવાની, ડેટર્સ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અને ડિસ્કાઉન્ટ. ત્રણેય છૂક ગાડીની શરૂઆત કઈ તારીખથી કરવાની? 1 ફેબ્રુઆરી 2017. ડેટર્સ માં એરો કરીને 45.2, એ જ રીતે ફોરવર્ડ પેયેબલ ના અંદર પણ 1/2/2017 45.2, અને ડિસ્કાઉન્ટ માં પણ 1/2/2017 અને એરો કરીને 3 લાખ રૂપિયા. બરાબર છે ભાઈ? ડન. અને હવે જે આપણે ડિસ્કસ કર્યું હતું એ મારે બે એન્ટ્રી કરવી પડે 1 ફેબ્રુઆરીએ. પહેલી એન્ટ્રી શું થાય તો કે પહેલી એન્ટ્રી મેં જે સેલ્સ કર્યું છે એને રેકોર્ડ કરવાની, એટલે ડેટર્સ ડેબિટ થશે, સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ થશે. રૂપીઝ ઇન લેક્સ માં બતાવ્યા છે તો 452 બરાબર છે. ગુડ્સ વર્થ $10 lakh ઇઝ સોલ્ડ, આ નરેશન માં આવે. સેકન્ડ એન્ટ્રી ઈ જ તારીખે થાય. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ જે રૂપીઝ માં છે, જે ફોરવર્ડ રેટ થી આવે
455 ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ જે ડોલરમાં છે, જે સ્પોટ રેટ થી આવે 452 lakhs અને ટુ ડેફર્ડ ડિસ્કાઉન્ટ 3 lakh rupees. Forward contract for the sale of 10 lakh US dollar is entered. બરાબર છે બાળકો? હા સર હા. તો બે એન્ટ્રી કરી નાખો ઝડપથી. પાછો કટ થવા માંડ્યો ભાઈ, સર આજે ગજબ આની પહેલા વાળો ટેબલ કરો ને. કટ થયો આજ. સોરી બાકી આવ્યો અવાજ? હા ઓકે. કરો ભાઈ પહેલા અમુક વાળો વખતે હું બોલતો જ ન હોતો, તમને એમ લાગતું હોય કે કટ થઈ રહ્યો છે, હું બોલતો જ ન હોતો કટ જ થાય ને અવાજ. એટલે તમને એમ લાગતું હોય કે હું કોન્સ્ટન્ટલી બોલતો જ રહેતો હોઈશ, તો એવું નથી પાછું. ના સર એવું નથી, આમાં ટોકિંગ માં તમારું નામ લખેલું આવે ને એટલે અને અવાજ ન આવતો હોય એટલે ખબર તો પડી એમાં જાય. સેકન્ડ કદાચ આગળ પાછળ થાય એટલા માટે કે ઇન્સ્ટન્ટલી ન આવ્યું હોય કદાચ, પણ 2 સેકન્ડ પછી આવે એ વસ્તુ. અલા સર બીકોઝ આની ઓફ ઓકે સર ઓકે. ઓલાના લીધે થયું હોય. કાઈ વાંધો નહીં, હવે તો આવે છે ને ક્લેરિટીમાં? હા સર. આ બે એન્ટ્રી સર થઈ આની ગઈ. પહેલા વાળી સ્લાઇડ કરશો? અમારે આના ઈ પહેલા લખવાની બાકી છે. બકા આજ પહેલી સ્લાઇડ સર ઓલી છોક છોક ગાડી વાળી કે ટેબલ છુક ગાડી હવે હા. આવવાની જ બતાવું છેલ્લી અડધી કલાકથી બોલું છું. તારે છુક ગાડી તું પોતે વિચાર કે તારે કોને કોની બનાવવી પડે. ડેટર ફોરવર્ડ કોન્ટ્રાક્ટ અને ફોરવર્ડ પ્રીમિયમ કે કોન્ટ્રાક્ટ ડિસ્કાઉન્ટ હોય એને. રિસીવેબલ કે પેયેબલ? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ની છુક ગાડી બને કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ની છુક ગાડી બને? પેયેબલ સર. હા, અને ત્રીજું ડિસ્કાઉન્ટ ની બનાવવી પડે. આ છુક ગાડી ચાલુ ક્યાંથી થાય? 1/2/17. ફેબ્રુઆરી 2017. ક્યાં રેટ થી રેકોર્ડ કરી રહ્યો છો? સર વોઇસ ડેટર્સ ક્યાં રેટ થી રેકોર્ડ થઈ રહ્યા છે ભાઈ? 45.2. આવ્યો એવો ગયો, ખબર નહીં શું થયું. ભાઈ અવાજ આવે છે તારો? સર આવે છે પણ બહુ કટ થાય છે. હા સર આવે જ છે, પછી વચ્ચે વચ્ચે ક્યાંક વયો જઈએ. વચ્ચે કટ થઈ જાય છે સર. હા, તો ક્યાં ગયો ઓલો ડીટી જે મને પૂછતો હતો ઈ ક્યારનો? એને તું કે ભાઈ ડેટર્સ, જો મેં જવાબે લખી નાખ્યો કે ભાઈ ડેટર્સ ક્યાં રેટ થી લખવું પડે ભાઈ? હા 45.2. 45.2 થી. ઈ રીતે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ એ ક્યાં રેટ થી આવે? 45.2. અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ પાછું લખવું પડે. યસ સર. 3 લાખ રૂપિયા. ₹3 લાખ લખવા પડે. યસ સર ડન. કઈ ક્વેશ્ચન પૂરો થાય એવું લાગતું નથી મને. ઉફ. જોઈ લે ભાઈ તું જલ્દીથી.
જોઈ લીધું ભાઈ તે? હા સર ડન ડન. તો મને કહેતો ખરી યાર, ક્યારનો રાહ જો. મને એમ કે મારો અવાજ નથી જાતો, ક્યારનો બોલા બોલ કરું. સર મારે અનમ્યુટ નહોતું થતું એટલે મેં 2 વાર આમ ડન કરવાની ટ્રાય કરી પણ નહોતું થતું એટલે. હવે આ 2 એન્ટ્રી કરી ભાઈ બધાએ. હા સર ડન 2 એન્ટ્રી. યસ સર ડન. બધાને ખબર છે ભાઈ શું કામ કરી આવી એન્ટ્રી? હા સર. યસ ક્લિયર. હવે સૌથી પહેલા આ જે પહેલી એન્ટ્રી નું જે પહેલું અકાઉન્ટ છે ડેટર્સ નું, આ અકાઉન્ટ ક્લોઝ થાય અને ક્લોઝ થઈને ક્યાં જાય ભાઈ? બેલેન્સ શીટમાં. ટ્રેડિંગ. બેલેન્સ શીટમાં જાય, કારણ કે વચ્ચે યર પૂરું થાય છે. એટલે જો બેલેન્સ શીટમાં જાય તો કયા રેટ થી બતાવવું પડે? ક્લોઝિંગ ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ. Closing rate. જેને ચુકાદી બનાવી છે ડેટર્સ ની, એને 31 માર્ચ સુધી લઈ જવાની. 31 માર્ચે કયો રેટ ચાલે છે? તો કે 46.1 નો. 90 પૈસે ડેટર્સ માં વૈધા. તો 90 પૈસે વૈધા તો ઈ મારા માટે ગેઇન થાય કે લોસ થાય? તો કે મારા માટે ઈ થાય ગેઇન. મારે એની એન્ટ્રી કરવી પડે. ડેટર્સ ડેબિટ ટુ એક્સચેન્જ ગેઇન. એવા $10 લાખ છે એટલે 9 લાખ રૂપિયા ડેટર્સ ખાતે આવે. બરાબર. એક્સચેન્જ ગેઇન ફોર ધ પીરિયડ ઇઝ રેકોર્ડેડ. આ કોઈને ન સમજાણું હોય તો મને કયો બાળકો. સમજાઈ ગયું હોય તો ઝડપથી લખી નાખો. હા સર સમજાઈ ગયું. હા સર ક્લિયર. હવે આ સેકન્ડ અકાઉન્ટ છે સેલ્સ નું. એ ક્લોઝ થઈને ક્યાં જશે? તો કે એ ક્લોઝ થઈને જશે ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં જાય તો તમારે કાઈ એમાં તો કાઈ કરવાનું આવે નહીં. બરાબર. એટલે એમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય નહીં. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ ક્લોઝ થઈને બેલેન્સ શીટમાં જાય, પણ ઈ રૂપીઝમાં જ છે. એટલે રૂપીઝમાં આ જ રૂપિયાથી કેરી ફોરવર્ડ થાય. એટલે એના અંદર કોઈ જાતનો એક્સચેન્જ ડિફરન્સ આવે નહીં. પણ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ ક્લોઝ થઈને બેલેન્સ શીટમાં જાય અને ડોલરમાં છે, એટલે મારે એને ક્લોઝિંગ રેટ થી બતાવવું પડે. એટલે મેં જે છુકછુક ગાડી બનાવી છે પેયેબલ ની, એને 31 માર્ચ 2017 સુધી લઈ જવી પડે. ક્લોઝિંગ રેટ ત્યાં પણ 46.1 નો. એટલે લાયબિલિટી માં પણ 90 પૈસા વૈધા. જો લાયબિલિટી માં 90 પૈસા વૈધા હોય તો એટલો મારો લોસ થાય કે જે મારે રેકોર્ડ કરવાનો હોય. જે મેં સાવ ખોટી એન્ટ્રી કરી છે. એક્સચેન્જ લોસ ડેબિટ થાય અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ ક્રેડિટ થાય. ઉલટા પુલટા મારાથી ઉતાવળમાં લખાઈ ગયું છે ભાઈ. એક્સચેન્જ લોસ ડેબિટ ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ, આ એનું કેલ્ક્યુલેશન, અને એક્સચેન્જ લોસ ઇઝ રેકોર્ડેડ ઈ નરેશન માં આવે. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. લખાઈ જાય એટલે મને કયો. કોઈને પૂછવું છે? બધાને લખાઈ ગઈ એન્ટ્રી ભાઈ? હા સર Okay. ડન. હવે છેલ્લું અકાઉન્ટ છે ડેફર્ડ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. એની પણ છુકછુક ગાડી આવી છે. એની એ છુકછુક ગાડી આપણે બનાવી છે ભાઈ. તો 3 લાખ રૂપિયા 1 મહિનો આ વર્ષમાં આવશે અને 3 મહિના નેક્સ્ટ યર માં આવશે, કારણ કે કોન્ટ્રાક્ટ 30/6 એ પૂરો થાય છે. કારણ કે 1 ફેબ્રુઆરી થી છે. તો 2 મહિના આ વર્ષમાં 3 મહિના નેક્સ્ટ યર. તો 2:3 ના રેશિયોમાં ડેફર્ડ ડિસ્કાઉન્ટ જે છે વેચાય. તો 3 લાખ ના 2/5 જો કરો ને તમે, તો 1,20,000 આ વર્ષમાં બેલેન્સ 31 માર્ચ કેરી ફોરવર્ડ થાય. એટલે જે છુકછુક ગાડી જે મેં ડિસ્કાઉન્ટ ની બનાવી છે, એમાં 31 માર્ચ 2017 સુધી પહોંચવાનું.
31 માર્ચ 2017 માં લખવાનું 1,80,000 રૂપિયા એટલે 1.2 થી આ 1.2 આ વર્ષની ઇન્કમ થાય એટલે આ વર્ષમાં બતાવવી પડે ડેફર્ડ ડિસ્કાઉન્ટ ડેબિટ કરી અને ડિસ્કાઉન્ટ ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું આવે 1,20,000 રૂપીસ થી ડિસ્કાઉન્ટ ઇન્કમ અકાઉન્ટ બાળકો હું બોલું છું આમાં ચકેડું ફરે છે એટલે હજી સ્લાઇડ ચેન્જ નથી થતી પણ હું બોલ્યો એ બધાને સમજાણું ને ભાઈ હા સર તો જો આ રહી deferred discount debit to discount income 1.2 discount income for the period is recorded અને પછી બે ક્લોઝિંગ એન્ટ્રી કરવી પડે કારણ કે વર્ષ થઈ જાય છે આ પૂરું તો 9 લાખ રૂપિયાનો એક્સચેન્જ લોસ છે જે પીએનએલ માં જાય તો પીએનએલ ડેબિટ ટુ એક્સચેન્જ લોસ અને ડિસ્કાઉન્ટ ઇન્કમ અને એક્સચેન્જ ગેઇન એ પીએનએલ માં જાય તો પીએનએલ એકાઉન્ટ 10,20,000 રૂપિયાથી ક્રેડિટ થાય various accounts are closed and transferred to થઈ જાય આ ત્રણ એન્ટ્રી મારે અહીંયા મારું યર પૂરું કરવાની આવે પહેલા ડિસ્કાઉન્ટ ઇન્કમ ને રેકોગ્નાઇઝ કરવાની અને પછીની બે ક્લોઝિંગ એન્ટ્રીઝ આ ત્રણેય એન્ટ્રીઝ થઈ જાય એટલે મને કયો આમાં કઈ ન સમજાણું હોય તોય મને કયો ક્લિયર છે બાળકો બધાને હા હા લખાઈ જાય એટલે બાળકો કાલે પાછી એક્ઝામ છે યાદ છે ને બધાને ના શુક્રવારનો ટાઈમ આપ્યો તો નહીં મેં તમને કાલે તો ગુરુવાર છે હા સર તો હવે લખવાનું ફોર ધ ફાઇનાન્શિયલ યર 18 તમે જે છુક ગાડી બનાવી છે ને બાળકો એમાં જોવાનું ડેટર્સ 46.1 પેયેબલ 46.1 અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ ની બેલેન્સ છે 1,80,000 આપણે સૌથી પહેલા કોન્ટ્રાક્ટ ને પૂરો કરવાનો સૌથી પહેલા કોન્ટ્રાક્ટ આ બોલ ગ્રીનીતા જલ્દી હા સર એમ કીધું હેલો સર બોલ હા સર એમ ખાલી હા બોલ કીધું બોલ હતું ઓકે કઈ ક્વેશ્ચન નહોતું તો સૌથી પહેલા ઓકે ઓકે સમજી ગયો સૌથી પહેલા કોન્ટ્રાક્ટ ને પૂરો કરવાનો છે કોન્ટ્રાક્ટ ના અંદર ડેફર્ડ ડિસ્કાઉન્ટ નું અકાઉન્ટ છે એ સૌથી પહેલા ક્લોઝ કરી નાખશું આપણી પ્રાયોરિટી ઈ જ હોવી જોઈએ કે કોન્ટ્રાક્ટ રિલેટેડ ત્રણ અકાઉન્ટ હતા પેયેબલ રિસીવેબલ અને ડેફર્ડ ડિસ્કાઉન્ટ શું છે ડેફર્ડ ડિસ્કાઉન્ટ તો એની એન્ટ્રી કરી નાખશું deferred discount debit 1,80,000 to deferred discount income account discount income for the period is recorded જો આ એન્ટ્રી થઈ ગઈ હોય તો મને કહેજો ડન સર એક મિનિટ સર અને હવે મારે શું કરવાનું આવે પેયેબલ ની સામે રિસીવેબલ ને ઉડાડવાનું થાય એટલે પેયેબલ ડેબિટ થાય અને રિસીવેબલ ક્રેડિટ થાય પણ પેયેબલ યુએસ ડોલર માં છે એટલે એને પહેલા રૂપિયામાં કન્વર્ટ કરવા પડે એટલે 30/6 આ પેયેબલ વાળી જે છુક ગાડી છે ને એ પૂરી થાય 45.9 નો 31 માર્ચે તમે એને રેકોર્ડ કર્યો તો 46.1 થી એ હવે સેટલ થઈ રહ્યું છે 45.9 થી 20 પૈસે ઓછા થયા લાયબિલિટી માં ઓછા થયા 20 પૈસે એટલે મારા માટે શું બને એક્સચેન્જ ગેઇન કે એક્સચેન્જ લોસ
Gain. તો કે exchange gain. તો પહેલા એની એન્ટ્રી કરવી પડે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ડેબિટ 2 lakh ટુ એક્સચેન્જ ગેઇન 2 lakh. બરાબર છે બાળકો? હા સર. થઈ જાય એટલે મને કયો. Done, sir. Now payable account માં બેલેન્સ હોય 459 lakhs ની, રિસીવેબલ તો 452 જ છે, જે ઓરિજિનલી ઇનિશિયલી રેકોર્ડ કર્યા હતા એ. તો 7 લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો. ના સોરી 455 છે ને રિસીવેબલ માં, 452 શું? કેટલા હતા રિસીવેબલ માં ભાઈ? મારી પહેલી એન્ટ્રી જોવી પડે એક મિનિટ. રિસીવેબલ માં છે 455 lakhs, બરાબર ને ભાઈ? સાચું છે ને? હા હા સર. હા સર. તો ઓબ્વિયસલી મારે જે છે, જે મારો નેટ જે લોસ થઈ રહ્યો છે આ કોન્ટ્રાક્ટ ના અંદર, ઈ મારે દેવા. અગેન મારાથી લખવામાં ભૂલ થઈ છે બાળકો, બરાબર? એટલે ઓબ્વિયસલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ડેબિટ થાય 459 થી, ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ આવે 455 અને ટુ બેંક આવે 4 લાખ રૂપિયા. આ 4 લાખ રૂપિયાનું ટેલી એ કરી શકું. કઈ રીતે ટેલી કરી શકું? તો કે ગયા વર્ષે કોન્ટ્રાક્ટમાં મેં 9 લાખ રૂપિયાનો લોસ બતાવ્યો, એની સામે આ વર્ષે 2 લાખનો પ્રોફિટ બતાવ્યો, એટલે કોન્ટ્રાક્ટમાં 7 લાખનો લોસ થયો કહેવાય. એની સામે 3 લાખ રૂપિયા તો ડિસ્કાઉન્ટ ઇન્કમ ના હતા. That means કે મારો નેટ લોસ ગયો 4 લાખ રૂપિયાનો. એટલે અહીંયા પણ મારાથી લખવામાં ભૂલ જ થઈ છે. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ 459 ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ 455 અને ટુ બેંક 4 લાખ રૂપીસ. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. યસ સર. નરેશન માં લખવાનું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ઇઝ સેટલડ ઓન સેટલમેન્ટ ડેટ એન્ડ કેશ પેઇડ ફોર નેટ લોસ. આ એન્ટ્રી થઈ ગઈ પહેલા તો પછી સ્લાઇડ ને ચેન્જ કરું. એન્ટ્રીમાં ભાઈ જો પાછી ભૂલ ન થાય, 455 અને 4 આવશે, 452 ને 7 નહીં આવે. ડન. હા સર, ડન. નરેશન લખી નાખો. એટલે પેયેબલ અકાઉન્ટ એ તમારા બુક માંથી થઈ ગયું પૂરું. હવે એક જ અકાઉન્ટ બચ્યું, અને કયું હોય? ડેટર્સ. ડેટર્સ. બેટર. માં તમને $10 લાખ આપે, અને $10 લાખ તમને જો ઈ આપે તો તમે એને વેચવા જાઓ તો એના હવે તમને ખાલી 459 જ મળશે. જ્યારે ડેટર તમારા બુકમાં હતા 46.1 થી, ઈ સેટલ થઈ રહ્યા છે 45.9 થી. 20 પૈસા ઓછા થયા, એટલે 2 લાખ રૂપિયાનો ડેટર્સ ના અકાઉન્ટમાં લોસ બુક કરવો પડે. એક્સચેન્જ લોસ ડેબિટ ટુ ડેટર્સ, અને પછી હવે 459 રોકડા મળ્યા, એટલે બેંક ડેબિટ ટુ ડેટર્સ 459 લાખ રૂપીસ. અહીંયા મારો કોન્ટ્રાક્ટ રિલેટેડ બધું પૂરું થઈ ગયું. હવે આ યર પૂરું થાય ત્યારે ડિસ્કાઉન્ટ ઇન્કમ જે 1,80,000 ની હતી, એક્સચેન્જ ગેઇન જે 2 લાખ નો હતો, ઈ ક્લોઝ થઈને P&L માં જાય.
અને આ એક્સચેન્જ લોસ જે 2 લાખનો હતો એ ક્લોઝ થઈને P&L એની ક્લોઝિંગ એન્ટ્રી કરવાની છે. એટલે પેલા આ 2 લાખનો એક્સચેન્જ લોસ ની એન્ટ્રી કરો, ડેટર્સ પાસેથી જે રૂપિયા મળ્યા એની એન્ટ્રી કરો અને પછી આ ક્લોઝિંગ. તો આજે ટાઈમ નથી મળ્યો બાળકો, પણ મેં તમને ગઈકાલે ઓલો ક્વેશ્ચન નંબર 1 આપ્યો હતો, ગઈકાલે કે પરમ દિવસે. તો ઈ કાલે જ્યારે મળશું ને આપણે, ત્યારે હું તમને એની જનરલ એન્ટ્રીઝ કહીશ કે તમે સાચી કરી છે કે ખોટી કરી છે. ઈ આપણે આવતીકાલના લેક્ચરના અંદર એ પણ ડિસ્કસ કરીશું. તમારે હોમવર્કમાં આ ક્વેશ્ચન પાછો ગણવાનો. આ 8મો ક્વેશ્ચન જે છે ને એની જે જનરલ એન્ટ્રીઝ આપણે કરી છે એ પાછી એકવાર ટ્રાય કરવાની. એમાં જો કઈ ન સમજાય કે ન આવડે તો મને પૂછી લેવા. બરાબર છે બાળકો? આ આપણો છેલ્લો ક્વેશ્ચન. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જો આપણે કર્યો હોય રિસ્ક મેનેજ કરવા માટે, તો એની એન્ટ્રી શું થાય એને રિલેટેડ આપણે આ ક્વેશ્ચન ગણ્યો. કાલે પહેલા ક્વેશ્ચન 1 સેટલ કરશું અને પછી આપણે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સમજીશું. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જો સ્પેક્યુલેશન પર્પઝ તો એનું અકાઉન્ટિંગ કેમ થાય એ આપણે આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. બરાબર છે બાળકો? Yes, sir. આ 4 એન્ટ્રી થઈ ગઈ બધાને? હા સર, ડન. યસ સર. તો આવજો બાળકો હા બધા. સર, ડન. મળીએ. આવજો સર. આવજો સર. સર સમ બાકી પૂરો થઈ ગયો. હા, પણ કરવાનો જ હતો આજે, એટલે ગમે એમ. હા